પ્રધાનમંત્રી મોદી હાલ પૂર્વોત્તરના પ્રવાસે છે, ત્યારે આજની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના છે। મહત્વપૂર્ણ સમાચાર, કોલકાતાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં તેઓ કોલકાતામાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવાના છે। બિહારની વાત કરીએ તો બિહારના પૂર્ણિયામાં પરિયોજનાઓની બિહારવાસીઓને સોગાત આપશે। બે અલગ અલગ રાજ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે કમાન્ડર્સ કોન્ફરન્સ છે તેમાં દેશની સુરક્ષા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ સાથે જ બિહારના પૂર્ણિયાની વાત કરવામાં આવે તો ત્યાં આગળ કહી શકાશે કે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે ને તેમાં બિહારવાસીઓ છે તેમને વિવિધ પરિયોજનાઓની સોગાત પ્રધાનમંત્રી મોદી આપશે। આ સાથે એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદી ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે તેઓ અસમની મુલાકાતે હતા। અસમના દારંગમાં પણ તેમણે જનસભાને સંબોધન કર્યું હતું। અસમવાસીઓને પણ વિવિધ પરિયોજનાઓની તેમણે સોગાત આપી। ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। આજની વાત કરવામાં આવે તો આજે પણ બે મહત્વપૂર્ણ રાજ્યો પશ્ચિમ બંગાળ અને બિહારના પૂર્ણિયામાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બંને રાજ્યોમાં તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે। કોલકાતામાં તેઓ કમાન્ડર કોન્ફરન્સનો જે કાર્યક્રમ છે તેનું ઉદ્ઘાટન કરશે। આ સાથે જ દેશની સુરક્ષા ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો તેના ઉપર ચર્ચા વિચારણા હાથ ધરાશે। આ સાથે જ વાત કરીએ બિહારની તો બિહારના પૂર્ણિયામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બિહારવાસીઓને વિકાસની સોગાત પ્રધાનમંત્રી મોદી આપશે।